હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જો અત્યારે તો આપણે સવારમાં આવી ગયા છે ખેતરે પાછા. કેમ કે જો અહીંયા કંઈ આપણે બીજું તો કંઈ છે નહીં, એટલે ખેતરે હજુ તમને કાલે એક્સપ્લોર નહોતું કર્યું, કંઈ બતાડ્યું નહોતું, એટલે અત્યારે આજ સવારમાં પાછા આવી ગયા છે બતાડવા આવે. ચલો અમને આગળ જઈને મળીએ તમને. અત્યારે હેડતા આવી ગયા હતા તબેલાએ. ના આમ જો આ ભેંસને જોઈને ઓલું એ ખબર ઇન્સ્ટા મીમ આવે છે, જેમ ઓલી ભેંસ જોઈ રહી હોય એવું લાગે છે. જો આયુષને છે ને અલગ જ નશો છે, આપણે ફરફર જ કરવાનું, એવું નહીં કે વ્લોગમાં કંઈક બોલીએ કે કંઈ. જો હજી કંઈ બોલશે નહીં. બે ઓલી એ ભેંસ જો હોય ત્યાં પડી ને કાયદેસર ઇન્સ્ટામાં ઓલી મીમ આવે ને એવું લાગે. જો તને બતાડું આ રે હા એટલે ઓલું ભેંસનું મોઢું નહીં બતાડતા, જો એવું જ લાગે છે એક્ઝેક્ટ. બીજું તો અહીંયા કંઈ ગાઈઝ હોય ને બહુ ખાસ, ખાલી આટલું આ તો તમને બતાડવા લાયા. આમ તો અહીંયા કંઈ ફરતા જ એટલે મેં કીધું લાવો આ બતાડી દઈએ એવું. અત્યારે જો અહીંયા હું આયુષ અને આ ભાઈ તમારું નામ શું? ઋતિક ભાઈ બધા બેઠા હતા. જો સબસ્ક્રાઈબ હજુ એક આપણું વધી ગયું છે. હવે ગાઈઝ સબસ્ક્રાઈબ કરો યાર તમે. અત્યારે વિડીયોમાં હરખા વ્યૂઝ નહીં આવતા. આ 100-200 વ્યૂઝ ચાલે, આપણે વધારે કરો હવે. ચલો અત્યારે તો અહીંયા ઋતિકભાઈ જો ખાસું અડધો કલાક જેવું બેઠા હું ને આયુષ. હવે જઈએ છે વાલોર વીણવાનું ચાલે છે ને, આટો મારીએ. તો ગાઈઝ અત્યારે અહીંયા વાલોર વીણવાનું ચાલે છે ને હાઈટાની એટલી મોટી છે ને કે મારે એકદમ ફૂલ ઊભું રહીને જવાનું થાય. જો આવી રીતના છે ને આના ઉપર ચડીને વીણવાનું હોય. અહીંયા તો એવું દેખાય નહીં, પણ જો તમને આ બતાડું, કાકી એ વીણ્યા છે. આમ કરો કાકી, હાય. એટલે જેમ ઉપર હોય અહીંયા વાલોર. ઓકે ડન. હા ઓકે એવું ગાઈસ આવી રીતનું વીણવાનું હોય. અને હાઈટ આની બહુ ઊંચી છે એટલે મારે આવી રીતના ચાલવું પડે છે. પહોંચીએ તો મળીને આગળ જઈને. ગાઈસ અહીંયા વાલોર છે ને અહીંયા એટલા ઉપરથી મળે આપણને. આ નીચે ના હોય, અહીંયા નીચે ના ઉગા, અહીંયા ઉપરથી મળે અને હવે ચડીને કાઢવી પડે એવી રીતનું હોય છે. ડોલ ભરી ના અને પછી પેકિંગ ચાલુ થઈ જાય આવી રીતનું. હવે અત્યારે વાગે છે 12:15, એટલે હવે અમે નીકળ્યા ઘર ભેગા, કેમ કે હજુ ઘરે જઈને જમવાનું ને પછી જોઈએ શું કરીએ. અને આ જો બે આને શું કહેવાય? હા બંને ભાઈ કોઈને ખબર નહીં. પાસે ને બહુ અડવી ચિત્ર હોય તો, કેમ કે જો આપણા ભઠ્ઠી છે ને આ ફરતા હોય જ્યાં આઈવાન જીસીબી ચાલતું હોય ત્યાં જોડે ને જોડે જ હોય છે અને હલે નહીં, પણ શું કે મરે નહીં યાર. જેવું ટાયર આવે ને વચ્ચે સાઈડમાં ખસી જાય આમ, એવું છે આ બધા આમનું. ચલો નીકળીએ ઘર ભેગા. કઈ ક્રેટા હે મિત્ર, આમ તો જજી મૂકી દીધીશ, એમ તો અહીંયા કંઈ નડે નહીં એવી રીતના મૂકી છે. ચલો શું કે અત્યારે ફાટા ખુલ્લો છે ભાઈ, નસીબ અમારા. ન તો અમુક આને પહેલા જો આવતા હતા ને તાર બંધ હતો, પછી એવું થાય કે સારું વારે ઘડે ફાટક જ બતાડ કરે છે, એટલે મેં કીધું જ્યારે ખુલ્લો હોય ત્યારે બતાડી દઈશું એ કરેલો, વાંધો ના આવે. પહોંચી ગયા છે ઘરે એને જમી લીધું હતું ને આયુષ જમે છે, એ જમી જ રહ્યો છે. અમે નીકળી આવો દુકાને જવા. તો ગાઈઝ અત્યારે અહીંયા આપણે આવી ગયા છે આયુષ એમના ત્યાં. આ એક મોટું ગોડાઉન છે અનાજનું. બપોર મેં અમદાવાદ હતા, બધા ભાઈબંધો કેફેમાં બેઠા હતા, ગપ્પા માર્યા. એમાં કંઈ ઉતારવા જેવું હતું નહીં, કેમ કે બધાની અલગ અલગ વાતો ચાલતી, એ બધું મજા ના આવે બહુ હોય ત્યાં, એટલે બહુ સોશિયલ નહીં સારું. અત્યારે અહીંયા બેઠા છે ગોડાઉને. હમણાં જઈએ, હવે જોઈએ ખેતરે જઈએ કે ત્યાં ઘરે જવું એ બતાડીએ તમને કાંઈ. હમણાં જો અહીંયા આટલો આ બધો સ્ટોક કર્યો હોય. આનાથી શું બને લ્યા? મમરા બધું બને. હા આ આપણે પહેલાં બીજા બધા કિસાન જોડથી લઈએ અને પછી આપણે આને બીજે માર્કેટમાં વેચીએ, આવી રીતનું હોય આખું સિસ્ટમ. અહીંયા જો આ બે જગ્યાએ એટલું ઢગલા પડ્યા છે. અત્યારે ગોડાઉનેથી હવે ઘરે જવા નીકળી ગયા. રસ્તામાં ડાયટ કોક ઉપાડી લીધી છે બંને. કંઈક તો જોઈએ ને, આછર કુછર ચાલુ રાખો એટલે લઈ લીધું. ચલો મળીએ તમને ઘરે જઈએ. ચલો ઘરે આવી ગયા, મળીએ તમને થોડી વાર. ઘરે આવી ગયા હતા ને જો આ સમય રહેનાનું જોઈએ, ટાઈમ પાસ કરીએ છીએ. અત્યારે કંઈ છે નહીં એવું ખાસ કરવા જેવું. મળીએ હમણાં તમને કાંઈક બહાર જઈએ તો. અત્યારે તો છે ને ઘરે આવીને વિડીયો જોતા ક્યારે ઊંઘી જોઈએ ખબર જ નથી. હજુ જાગ્યો જ અત્યારે
હું નવા આયુષ અત્યારે 12 બાકડે બેઠા છે અને ડોકેશભાઈ જોડે કંપની આપે છે. જમવાનું થઈ ગયું પણ હજુ ભૂખ નથી એટલે અહીંયા બહાર બેઠા છીએ. આપણે જમી કરીને મળીએ હવે ગાઈસ. અત્યારે જમી કરીને બહાર આવી ગયા હતા ને આજ તો જમવામાં હતા ઢોસા તો ખાધા છે ને હવે જો આપણે કોણ છે તમને ખબર છે કાલવાળા માટલાની ફેક્ટરી છે આમને તો. હેલો ગાઈસ મળીએ હવે બીજા બધા હજુ ભેગા થશે એટલે બાકડે પછી મજા આવશે ગાઈસ. તો અત્યારે આયુષ આવી ગયો છે અને વિવેક હવે અમે ત્યાં જઈશું રેલવે સ્ટેશન. ચલો ગાઈસ અત્યારે તો હું અને આયુષ જ જઈએ છીએ કેમ કે છે ને વિવેક અને વ્રત બંને જોડે આવે છે એટલે. અને જો અત્યારે તો અંધારું છે ફૂલ અહીંયા તો અડધું કંઈ દેખાતું નહીં. રામ ભરોસે જઈએ છીએ ફ્લેશ ઉપર. અત્યારે તો બ્લોક કરવો હતો એટલે ચાલુ કર્યો હતો. હું અને આયુષ પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. અત્યારે તો આખું ખાલી છે કોઈ સહી નહીં. પહેલાં આયુષ તો ચેલા વાગે બસમાં જતો અલે આ ચેલા વાગે ટ્રેનમાં જતો સવારે 6 વાગે આવ્યું જતો. તાર તો આ બધું કોઈ હતું નહીં. સ્ટેશને હરખું નહોતું પણ ફોન એ નહોતું. આની જબર ફાટતી હતી પહેલાં તો. અરે કોઈ નહીં હોય ફાટ જ તે આ તો હોય. જો અહીંયા તો બધું ખાલી જ છે. ટ્રેન આવશે હમણાં એટલે બતાડીએ તમને ગાઈસ. અત્યારે હું અને આયુષ નીકળી ગયા છે અને જઈએ છીએ ઘરે કેમ કે અહીંયા બાજુમાં મંદિર છે ને અહીંયા બાકડે કાલના જેમ બધા બેસવાના. તો ફોન આવી ગયો જો હજુ અત્યારે આવે જ છે તો જઈએ બધાને બેસીએ અહીંયા. તો ગાઈસ અત્યાર સુધી બહાર બેઠા હતા ને હવે ઘરે આવ્યા એટલે અત્યારે બ્લોગ એડિટ કરશું ને પછી સુઈ જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ તે. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ. સબસ્ક્રાઇબ કરી દો.